हेलो फ्रेंड्स, केम छो? मजाમાં? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज बनावशुं આપણે चिकन टिक्का बोटी। આપણે चिकन टिक्का बनाववाना છે। એના માટે આપણે ધોઈને સાફ કરીને ચિકનને લઈ લીધું છે, નાના નાના ક્યુબમાં કાપી લીધું છે અને અહીંયા આપણે દહીં રાખ્યું છે 1 ચમચી જેટલું અને આદુ લસણ રાખી દીધું છે। અહીંયા ચિકનનો મસાલો રાખ્યો છે। તમારા પાસે કોઈ પણ ચિકનનો મસાલો રાખવો હોય રાખી શકો છો, જરૂરી નથી કે આજ રાખવાનો। મારા પાસે આ લોલીપોપનો મસાલો તો એ રાખી દીધો છે। અહીંયા આપણે કલર રાખશું, કલર ઓપ્શનલ છે, રેડ કલર રાખી દીધો છે આપણે, એનો દેખાવ સરસ આવે। આને આપણે બધાને હાથેથી મિક્સ કરી અને 2-3 કલાક આપણે ફ્રીજમાં મૂકી દઈશું। આવી જ રીતના હાથેથી મિક્સ કરશું એટલે બધાની અંદર બધી બોટી ઉપર આપણો મસાલો ફેલાઈ જાય। એટલે હાથેથી મિક્સ કરી દીધું છે અને આપણે ફ્રીઝરમાં 2 કે 3-4 કલાક લગીને મૂકી દઈશું, જેટલો ટાઈમ હોય એવી રીતના જોઈ શકો છો। અહીંયા આપણે ફ્રીજમાંથી કાઢી લીધું છે। અહીંયા આપણે ધાણા પાવડર રાખશું 1/2 ચમચી અને મરચાં પાવડર 1/2 ચમચી તીખાશ માટે। અહીંયા રાખશું નમક સ્વાદ અનુસાર। પહેલાં આપણે નમક નથી રાખ્યું આથવામાં, કોઈ મસાલો પણ નહોતો રાખ્યો એટલે અહીંયા રાખશું। અહીંયા 2 ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી મેદો એ આપણે રાખી દીધો છે। અહીંયા રાખશું આપણે ધાણાભાજી કટિંગ કરીને, મરચાં કટિંગ રાખી શકો છો પણ આપણે અહીંયા ધાણાભાજી જ રાખી છે। આ બધાને મિક્સ કરી લેશું। બધાય ક્યુબ્સ ઉપર મસાલો ચડાવી દઈશું। અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે અને અહીંયા આપણે તરવા માંડીએ। બધા પીસ આપણે તળી લેશું ચિકન ટીક્કાના। ચિકન ટીક્કા બધા આવી રીતના તળાઈ જાય એટલે આપણે આગળ પાછળ ફેરવી અને કાઢી લેશું। હવે આને ચિકન આપણું થઈ ગયું છે, આ જ્યુસી ચિકન આપણું અહીંયા આપણે કાઢી લેશું પેપર ઉપર એટલે તેલ બધું એમાં ચૂસાઈ જાય। અહીંયા આપણે બીજું ચિકન વધ્યું હતું એ બધું થોડું થોડું કરીને તળી લેશું। તેલ આપણું મીડિયમ આંચે રાખશું। ફેરવતા ફેરવતા આપણું ચિકન પણ તળાઈ ગયું એટલે આપણે આને કાઢી લઈશું। હવે જોઈ શકો છો ચિકન આપણું રેડ એકદમ થઈ ગયું, સરસ મજાનું જ્યુસી ચિકન। આવી જ રીતના આપણે આ બીજું થોડુંક હતું એ તરી લીધું। આની અંદરમાં આપણે લીમડાના પાન રાખ્યા હતા પહેલાં છેલ્લા ઘાણમાં, લીમડાના પાન સાથે આપણે સર્વ કરી દીધું છે। ચિકન ટિક્કા તૈયાર છે, જરૂરથી બનાવજો। જ્યુસી ચિકન એક કટિંગ કરીને પણ દેખાડીએ છીએ આપણે, સોસમાં ખાઈએ છીએ, લીંબુમાં એ ખાઈ શકો છો, લીંબુ છાંટીને। સરસ મજાનું ચિકન થોડી એવી વારમાં તૈયાર થઈ ગયું છે। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। થેન્ક યુ, દુઆમાં યાદ, ખુદા હાફિઝ।